હેલો ફેમિલી, પહોંચી ગયા છીએ મલાતજ મેરડીમાં. ચાલુ રાખો તો તમને અત્યારે બતાવું મંદિર. હવે વડોદરાની ભાષા થોડીક ચાલુ કરીએ બોલવાની. મતલબ હવે તો આપણે કાઠિયાવાડી એ વાત. વરસાદ આવી ગયો. ચાલો ચાલો. મીઠી બોલી અરે મસ્તી ની હોટલ હતી. ઓલા હાથીના દાંત દેખાવના બીજા ખાવાના બીજા એના જેવું હતું. એ કે ખાવું હોય તો એ ક્યાં બાજુ અત્યારે નાસ્તો કરો બાજુ ભાગી જાવ. વાહ બિચારા બધા બેઠા તે તો હરખું ખાધું તમે તે નાસ્તો નતો કર્યો કમ્પ્લીટ. તે તો ફરાર કરી લીધો હતો ને. હજી તો પહોંચવાનું બાકી છે. મંદિર કઈ બાજુ? મંદિર હા હા ટેકરો. પેલો ઢાર. ચાલો મંદિર ઉપર પૂછતા પેલો ઢાર ચડવાનો. કયો ઢાર? પેલો ઢાર. કોઈ દિવસ આવ્યા ના હોય તો શું કરું પણ પૂછી અહીંયા આવડો રસ્તો જ બતાવ્યો છે ને. ઠેકડામાં તો મકાન દેખતો નહીં ભાઈ જો પહેલી વાર આવ્યા. અહીંયા દેખાતું નથી કયું. દેખાતું નથી બાજુ કઈ. શિવશક્તિ વિલા દેખાય. કયો આ ભાઈ મહિલા છે. અડધું ગામ ફરી લીધું પછી હવે મંદિર મળશે. ચાલો તમને કોઈ બતાવું મંદિરની અંદર શૂટિંગ અલાઉડ હશે તો બતાવીશ, નહીં તો નહીં. બાપાને મીટિંગ જ કરવી. બાપાને મીટિંગ જ કરવી. મને ઓફિસે ફોન નહીં થાય. મારી મીટિંગ ચાલુ તો રહી જ બધું ભેગું. મારા સુપ્રીમ કોર્ટેથી ફોન નથી. ના ના નથી તાર પપ્પાને સુરત. ક્યાં ગયા ઓલા મહાકાળી
હા પાછું યાદ તો રાખો ને કામમાં પરસી રોગ આપ હા ક્યાં પાછા નીકળી તો જાય હા છે આગળ છે આગળ વચ્ચે ઘણા મંદિરના દર્શન થઈ ગયા એમ ને આગળ વાંધો નહીં, મંદિર છે. ક્યાં ભગવાન નહીં ગામની પરિક્રમા થઈ જાય બધી ગલીમાં પછી ને દર્શન કરતું જાવ આપણે કયું મંદિર આ મંદિર છે ને આ મંદિર બે મંદિર મેળીમાનું મંદિર આ છે તો ચાલો હવે તમને દર્શન કરાવો તારે એ તો અંદર હેલો ગાઈસ બ્લોક કરો હા ચાલો ગાઈસ બતાવું તમને હવે હું દર્શન કરી લઉં પછી તમને પણ કરાવું તો ગાઈસ હવે દર્શન કરી લો તમે પણ એ તો કામ ચાલુ હોય બધું મંદિરનું બનશે એ તો જાજુ કામ બાકી છે બહુ જ વધારે હજી તો પછી તો અડધું મંદિર જ બન્યું છે તો દર્શન કરી લીધા ને પાછા રિટર્ન થઈ ગયા છે કર્યા દર્શન રેવા દે ને ભાઈ હવે ખોટું ના બોલ રામના નામ લે તો સારું થાય મહાદેવ નો ભક્ત તો તું કહો નહીં તો મને ખબર હે ફાઇનલ વાત છે ના ના મોહ માયાથી પરાવ મોહ માયાથી કોણ પરવું હોય અમારા જેવા માણસ બરોબર તમે નથી આ છે અમારો પનોત ઓળખો ને મને તને કોણ ઓળખે મિસ્ટર અંકિત હિલો રે ને ભાઈ હવે પછી ઓલું છે જુનાગઢ થી જેવું થાય
એ તો ખબર હે હું થયું ફેરી યાર ઠીક હે હે અંકિત અંકિત્યા એનો ફોન આવ્યો હતો એનો હા સંજ્યાનો એનો સંજલાનો એનો હા એ કે અંકિત ની બધા ક્યાં એ કોઈના કામમાં નવરા ના થાય જામનગર ઘરે જોઈએ बहुत दूर चला गया आपकी पहुंच से મસ્તી કોઈ દૂર ના ગઈ હોય બધું હાઈલા कोई याद है पेला પાછો વિડીયો જોઈ લે સરસ યાદ છે બધું जो ओली गली में जवानु एक मंदिर आवશે પછી માં કાળીનું મંદિર આવશે એ મંદિર પાસે લઈ ગયો મંદિર આવ્યા મંદિર હા મંદિર દર્શન કરવા મંદિર પગે નથી લાગતા શું કરો તો તમે હા બમ એમ કહે અહીંથી વહી જાય યાદ છે અહીંથી વહી જાય નહીં યાર કૂતરો કરશે એને ભેગો લેતા જાય પૂછડી આ પકડી શોર્ટકટ છે નામથી આવ્યા હતા આમ આમ આમ. એ ભાઈ આવું ઈ આવે ના આવે ના આવે શોર્ટકટમાં તમે બધા ગયરા તો હોય પાછા નીકળી સારું બસ ને ગોતવી જાવ ગામમાં આટો મારતા જઈએ ને થોડા પરિક્રમા કરવી પડે ને તો પછી જો આવ્યું મંદિર હવે આમ ડાબી બાજુ ડાબી બાજુ પાછી ઓલી આ પાછી ડાબી દેશી ગલી માર લેવાનું ડાબી બાજુ હતું ને? ના ડાબી બાજુ હા, હતું. બસ. ડાબી બાજુ આમાં, હતું આમાં, આમાં. બધી એવું છે પછી એમ નહીં અહીંયા આ ઢોકળો પાડે ને પાણી એટલે ભર્યું એટલે આ ઢોકળું પડે આ ખાઈમાં બરાબર હમ ટૂંકમાં શોર્ટકટ માર્યો હોય કે છોકરા થાકી ગયા ને બધા શોર્ટકટમાં નિરાશ કરો હવે તો થોડુંક જ છે ભાઈ બતાવે છે મંદિર હવે કેટલું દૂર છે તો ખબર નહીં આ છે અચ્છા હજી આમ છે હા તું તો હમણાં એમ કે 10 મિનિટ કામ હે તું તો એમ કહેતો મારે રોપે એમ ચડવું હમ હમણાં કોણ બોલ્યું હતું કે મારે રોપે એમ ચડવું હોય હમ એટલે આ હાલ ને રોડ ઉપર તારાથી બોલાતું જ ને મારે રોપેમાં જવાનું પાછો કે પગથિયે ચડવું કેને? તો જોયો તું તો ઘરે તમને ઘરે લઈ જાય જોયો હશે જોયો હશે ઘરે લઈ જાય છે હા ક્યાંક તો જોયો તો જાવા દે પણ ક્યાં જોયો છે યા એક ખ્યાલમાં યાદ નથી આવતું મને હમ. લગભગ જુનાગઢ જોયો એવું લાગે છે શું લાગે તમને મને યાદ નથી ભાઈ હવે એટલું યાદ ન હોય જી 2 વર્ષ પહેલાની વાત કાલ શું ખાધું તે હે કાલ શું ખાધું કાલ મેં કંઈ ખાધું જ નથી તો તને યાદ નથી મને 2 વર્ષ ક્યાં યાદ કાલે લાગે મેં છે ને ચેવડો ને દહીં ખાધું એવું હે? હા તો હશે ઓલા આપણે ક્યાં લાઈનમાં લસરતા હતા ત્યાં મહિલો હશે હા હા પાવગઢ કેટલું દૂર છે પાછળ અઢી શકો હજી કોઈ જવું હમણાં પાછું આગળ પછી 7-8 રાતે મંદિર ખુલ્લું પોગીદા બંધ થઈ ગઈ હોય ત્યાં જઈને પગથિયે જાય. અરે એમ હમણાં ઉતરી ગયા પાછા ઉતરી જા હવા થઈ ગઈ બોલો આપણે માર પગ ગયા તો ગાઈસ આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું ને નેક્સ્ટ બ્લોગમાં તમને હું સીધો પાવાગઢ જ મળું છું